નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ લખતર ન્યાય કોર્ટના અંદર આજે 77મા ગણતંત્ર દિવસની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી। લખતર ન્યાય કોર્ટના પ્રિન્સિપલ જજ શ્રી એસ.કે. ત્રિવેદી સરના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર લખતર ન્યાય કોર્ટના ક્લેરિકલ જોબ અને લખતર ન્યાય કોર્ટ બાર એસોસિએશનના જે વકીલશ્રીઓ તેમજ ખાસ કરીને પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના જે વકીલશ્રી સદસ્યો છે તે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે લખતર પોલીસ દ્વારા આન બાન અને શાન સાથે ધ્વજને સલામી આપવામાં આવી હતી। તેમની સાથે લખતર હોમગાર્ડ યુનિટના જવાનો, જીઆરડી યુનિટની જવાનો અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આ જે કાર્યક્રમ છે તેને આન બાન અને શાન સાથે ઉજવ્યો હતો। આજે સમગ્ર દેશની અંદર 77મા ગણતંત્ર દિવસની આન બાન શાન સાથે ઉજવણી થઈ રહી છે। ત્યારે શાળાઓ સહિતના જે સરકારી કચેરીઓ છે તે સહિત અનેક ખાનગી કચેરીઓની અંદર પણ આ 77મા ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે। લોકો મોટી સંખ્યાની અંદર રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે અને ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે લખતર ન્યાય કોર્ટની અંદર પણ આજે પરંપરાગત રીતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણતંત્ર દિવસ નિમિત્તે આજે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તે આયોજનની અંદર લખતર ન્યાય કોર્ટના પ્રિન્સિપલ જજ શ્રી એસ.કે. ત્રિવેદી સરના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારે મોટી સંખ્યાની અંદર લખતર ન્યાય કોર્ટ ક્લેરિકલ સ્ટાફ, લખતર ન્યાય કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના જે વકીલશ્રીઓ છે ઉપસ્થિત રહ્યા હતા।